મેલડી ભાગશાળીને મળી જાય. માતાજી મેલડીની કૃપાથી, ભગવતી ચામુંડાની દયાથી રાજુભાઈનું દાંપત્ય જીવન ખૂબ સારું. એવાય સુગંધમાં એના જીવનમાં સુગંધ ભળે એક દીકરીનો જન્મ થાય છે એના ઘરે સાહેબ એક દાડો. પરિવારમાં ક્યાંય હરખ હમાતો નથી, દીકરીનો જન્મ થયો છે. પછી કોઈ અકાળે સાહેબ કોઈ એવી ઘટના બની. થોડી વાર, કારણ કે હું વાર્તાનો કલાકાર નથી, મારી વાત ઉપર સુરતા બાંધશો તો હું તમને આમાં ઈ કહેવા માંગુ છું કે મેલોડી હું કરી દે સાહેબ. ઠેઠ છેડા સુધી બધા બેઠા છે, બધાની વિનંતી કરી 2-5 મિનિટ મારી વાત ઉપર ખાલી સુરતા બાંધો ને તો તમને ખબર પડે સાહેબ કે અહીંયા હામા કાંઠાની મેલડી ત્રીજા માળે રાજુ ભુવાની ભક્તિની મારી પર આવીને બેઠી છે. એમ નામ નથી બેઠી છે. સ્વર્ગવાસ અવસાન થઈ, દીકરીનું અવસાન થાય છે અને ડોક્ટર જ્યારે અમદાવાદના ડોક્ટરે રાજુભાઈને ના પાડી દીધી કે હવે તમારે સંતાન ન થાય, અને થાય તો એમાં કોઈ તમે હક ન પાડો. રાજુભાઈને થયું કાંઈ વાંધો નહીં, ડોક્ટરે કીધું છે ને, પણ મેં ક્યાં મારું કળ ક્યાંય ગીરેવું મૂક્યું છે. મારી ચામુંડા હજી બેઠી છે આબા જેવા પહાડીની માથે સાહેબ. મારી કુળદેવી ચામુંડા હજી મારી માથે બેઠી છે. મારી માથે 4 હાથનો મારું કળમાં હજી બળ કરે છે. મારું કળનું મારી માથે હાથ છે સાહેબ. પોતાએ ભગવતી ચામુંડાની માનતા કરી ગાય, મારી જોટાણીયાના કળ ભાગલે મારી જોગમાયા વિહુ બુજાળી ચામુંડા. મારી મેં નહીં, મારા વડવા હોય તો કોક દાડો હવળા હાથનો કળિયો તને જમાડ્યો હોય છે. મારી જગતના ડોક્ટરો છૂટી ગયા, મને ના પાડી દીધી. જગતમાં એ ભગવતી, હું ચામુંડા વાળો છું, તારી વાડીનો છોડવો છું, તારી પાસે બહુ જાજુ તો નથી કેતો, પણ 2 હાથ જોડીને ભગવતી આટલું કહું છું કે મારા કળ ભાગલે મારી ચામુંડા કદાચ મારા જોટાણીઓનો લાપસીનો કળિયો કોઈ દાડો જમી હોય ને, મારી ખાઈને આરામ ન કરી છે. એક સંતાન માંગુ છું, મારા ભાગ્યમાં દીકરી હોય કે દીકરો, પણ તંદુરસ્ત દેજે મારી. ઘેરે જો પારણું બંધાણ તો અહીં અમદાવાદ થી હાલીને પગપાળા ચોટીલા સુધી તારી ધજા ચડાવવા આવીશ, તારી માનતા કરવા આવીશ. માતાજી જગદંબા જોગમાં માને કઈક ચામુંડાને વાતું રાખવી છે ને સાહેબ. કોઈ દાડો હકનો કોળિયો જોટાણીયાનો મારી ચામુંડા જમી છે ને સાહેબ. ખાઈને ખમા કીધી છે ને મારા રાજુ ભુવન તેથી મારી ચામુંડાએ ખમા વાંચી ગાય. મારા રાજ્યા નબળો વર્તો ન લાવીશ, તારી ચામુંડા હજી તારું કળ મૂકીને ક્યાંય ગઈ નથી. રાજુભાઈનો અને ઘરેથી બેનનો જે બેનો વર્તો હતો ને મારી ચામુંડા પૂરો કરવા સાહેબ ચોટીલાથી ધક્કો ખાધો ને એમના ઘરે દીકરો મારી ચામુંડાએ દીધો સાહેબ. માતાજી ચામુંડાની માનતાનું દીધેલો મયુર છે ને, માતાજી ચામુંડાનું માનતાનું દીધેલો છે. એની માનતા માતાજી ચામુંડાનો હુકમ થયો અને અહીંથી રાજુભાઈ માતાજીની ધજા બનાવી અને પગપાળા હાલી અને ચોટીલા જવા માટે નીકળે છે. પેલો વિહામો બાવળા અને બીજો વિહામો બગહરે લીધો સાહેબ. જગતના ચોકની મારી પાસે સાહેબ કઈ કૃપા થવાની હોય ને, ત્રીજો વિહામો વહોતડીના પાટીએ લીધો સાહેબ. એને ખબર નહોતી કઈ મેલડી છે, મેલડી જેવું કઈ નામ નહોતું સાહેબ.
પોતાના હૃદયની માલિપા કોઈ દાડો કોઈ એવી ભાવના પણ નહીં. ત્રીજો હામો વહતડીના પાટીએ લીધો ને લીમડાના છાંયે રાતવાહો કરવા માટે રોકાણા છે ને બરોબર રાતે 1નો સમય થયો છે. 1:30નો સમય થાય ને 1:30નો સમય બને ને મારી જોગ માયા વહતડીના હામા કાંઠાનું ધર્મ મારી મેલડી હવા વેતની નાગણી બની પોતાના કળ પાસે જાતા રાજીયા ભુવાનો થાકોડો ઉતારવા મેલડી માથાની માથે બંધાણી છે. લીમડાના ઝાડની હેઠે હુતા છે રાજુભાઈ ને માથે માથા ઉપર મેલડી હવા વેતની નાગણી બનીને બેહી ગઈ. મિનિટ 2 મિનિટ 5 મિનિટ 6 મિનિટ 7 મિનિટ 10 મિનિટનો માથેથી સમય જાય ને એટલે નાગણીનો વજન લાગવા માંડ્યો. 20 કિલો વજન લાગ્યો છે. 20 કિલો જેટલો વજન લાગ્યો સાહેબ માથા ઉપર. નીંદર માંથી જાગી ગયા, બેઠા થઈ ગયા ને ડરી ગયા. ઓહો આહો થોડા આગા કહી ગયા એટલે માતાજી મેલડી હવા વેતની નાગડી બની વહતડીના પાટીએ તેથી હામો લટાકો દીધો કે મારા રાજ્યા હું મેલડી તારી ખબર લેવા આવી છું. મને ઓળખી લે. સાહેબ તેથી આ માણા 2 હાથ જોડીને માતાજીને વિનંતી કરે કે માડી મને ડર લાગે છે વ્યાજ આવ ને. માડી મને ડર લાગે છે વ્યાજ આવ ને. એક વાર 2 વાર ને ત્રીજી વાર જ્યાં હાથ જોડ્યા ને સાહેબ હવા વેતની નાગણી રૂપિયા જવડી ફેણ માંડેલી મેલડીની હામો રાજીયા ભુવાઈ જેદી માતાજી મેલડીની હામો હાથ જોડ્યા ને ત્રીજી વાર એટલે મેલડી ત્યાંથી ગયા તો ખરા પણ એના શરીરમાં આવેશ કરી ગયો કે હું મેલડી છું. તેથી કોઈ હારે નહોતું સાહેબ, તેથી કોઈ હારે નહોતું. બાજુની હોટલેથી માણા આવ્યો કે ભાઈ ધૂણે કેમ કોણ છો બાપા? તો હું મેલડી છું હામા કાંઠાની. હોટલ વાળા ભાઈ એવું કીધું ભાઈ મેલડી હામા કાંઠાની મેલડી કોઈ ને આવે નહીં, એમું ભગત સિવાય કોઈ ન આવે. અંબા જે છે ને માતાજી વહતડી મેલડી મને ભો એની સિવાય કોઈ પણ આવે નહીં. પણ રાજુ ભુવાના ખોળીએ મેલડીએ કીધું હું મેલડી છું, મેલડી આવી છું. પણ કાંઈ વાંધો નહીં, ભલે મેલડી આવી આની વેળા વાળીશ, કાંઈ વાંધો નહીં. મળ્યા તારું બાળક છે આની વેળા વાળજે, પણ અત્યારે તું આના ખોળીએથી તારા થાનકે થાય એની માનતા કરવા જાય છે. માતાજી મેલડી ના થાનકી થયા. હામાં હોટલ વાળા માણસ રાજુભાઈ ને વાત કરી કે તમારા ખોળીએ વહતડીના હામા કાંઠાની મેલડી આવી હતી, પણ એમ્બા સિવાય આજ સુધી કોઈને આવતી નથી અને મેલડી તમારી પાસે આવી છે. રાજુભાઈ ને વિચાર આવ્યો મેં કોઈ દાડો નામ નથી લીધું, ક્યાં વહતડી આવ્યું એ મને ખબર નથી, ક્યાં હામો કાંઠો આવ્યો એ મને ખબર નથી, ને ક્યાં મેલડી બેઠી એ મને ખબર નથી, પણ મેલડી મારી પાસે આવી હું કામ છે? વિચારમાં ઘણો બધો વિચાર કર્યો, પણ કાંઈ વાંધો નહીં, જે કાંઈ થયું મારી ચામુંડા ભેગી છે ને હોળી ચામુંડા નામ લઈને ધજા લઈને મળ્યા હાલવા સાહેબ. ચોટીલા ભોગી જાય, પરિવાર બધો આવી જાય, મયુરને પગે લગાડવાનો છે, માતાજીની માનતા પૂરી કરવાની છે. સવારમાં દી ઉગે ન ઉગે એ પેલા માતાજી જોગમાં ચામુંડાનો ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું. ડુંગર ચડી રહે ને કે ન્યા કોક અજાણ્યો માણા આંકલો મારીને મારી ચામુંડાનો આંકલો આવ્યો, ખમા હું ચામુંડા છું. હવે આખેલી સાહેબ ને કોઈને ઓળખાય નહીં, એવા માણસે ધૂણીને કીધું હું ચામુંડા છું, મારા રાજ્યા જગતના ચોકની માલિપા તારી માનતા તો પગ કરી લઉં છું હું ચામુંડા, પણ સાંભળ આ તારું કળ તને કહેતી જાઉં છું કે માર્ગની માલિપા જે તને મળી છે ને એને હાચવી લેજે, એ તારો ભાવ નો સુધારી દે તો હું તારી કુળદેવી ચામુંડાનો. બીજું પ્રમાણ મારી જોગમાયા ચામુંડા ચોટીલાના પહાડની માથે કુળદેવી જોગમાએ માયા આપી દીધું છે. બીજું પ્રમાણ ભગવતી જોગમાયા મારી ચામુંડા વિશ્વ ઉજાળી ચોટીલાના પહાડની માથે આપી દીધું છે.
ઘેરવી આવે મનોમન વિચાર ઘણી વાર આવે કે આવું મારી હારે કેમ બન્યું છે. મારી ચામુંડાએ મને સંકેત આપ્યો, મારી ચામુંડાએ મને ખમા કીધી, પણ મારી હારે મનોમન પોતે ઘૂંટાય છે કે મારી હારે આવું કેમ બન્યું છે. બરોબર ઘરે એક દી સમય એવો બનવો હશે, મારી મેલોડીને કઈક વાતું રાખવી છે, મારી હામા કાંઠાની મેલોડીને સાહેબ માણસ જેમ કેમ મળદું થઈ જાય એમ લાકડા જેવું લાકડું થઈ ગયું. પરિવાર બધો મૂંઝાણો એટલે બહારથી ભુવાન બોલાવ્યા કે ભાઈ આવો ને કઈક તમારે થઈ ગયું છે રાજુભાઈ, લાકડા જેવું લાકડું થઈ ગયું. માતાના નામનો પાટ મંડાણો, મારી જોગમાયા ચામુંડાને પાટે બોલાવ્યા, ભગવતી જોગમાયા માનું પૂષાણ સ્વરૂપ છું કે રાજ્યાનું થયું હું કાંઈ વળગાડ છે, કાંઈ ભૂત પલેત છે. પૂષાણ થયું ને સાહેબ, તેથી મારી જોગમાયા વળી મારી હામા કાંઠાની મેલોડી પાછી સડી ગઈ. ગાંડા હું વહતડીને હામા કાંઠાની મેલોડી છું, મને ઓળખી તો લ્યો એકવાર. હું મેલડી છું એકવાર, મને ઓળખી તો લ્યો. હું કોઈ કારણ નથી, જગતમાં મારા રાજ્યનું ભલું કરવા આવી છું. જગતના ચોકની માલિપા કદાચ મારો રાજ્ય મને હાથ સીધે આમ જોઈ નાખી પોતાનો હિસાબ લઈને પાછી ન વળું, તેથી જગતના ચોકની માલિપા હું હામા કાંઠાની મેલોડી ન હોતો. પંચ બેઠું છે, પરિવાર બેઠો છે, વાત માલી વાત થાય, બધી વાતો નીકળે એટલે રાજુભાઈના બાએ તેથી વહમો ટકોરો મારી મેલડીને કીધો, મારી મેલડી કદાચ તું આવ્યું હો અને અમારું ભલું જ કરવું હોય ને તો મારી પેલા અમારા કઈક 2-5 કામ તો કરી દે, તમને ખબર પડે કે મેલડી આવી. મેલડી તું આવી એનું પ્રમાણ તો અમને દે ને. તેથી મારી જોગમાં મેલડી બોલી થી કે ભાઈ જગતના ચોકની માલિપા મેલડી આવીશું, તારા મંડાણની મેલડી આવીશું. આજ હું મેલડી બોલું તમે સાંભળો, પણ જોજો મારી વાતની માલિપાથી ફગતા નહીં. કદાચ આજ બોલું અને લોઢામાં લીટા ન કરતી જાવ, તેથી વહતડીના હામા કાંઠાની મેલડી ન હોય. તું રાજ્યની માં છો ને હું રાજ્યની માં છું. હા ભલે બાપ, તું જન્મ દેનારી છો અને હું એની વધેતા છું. કદાચ રંગસન જો એમાંલી રાજા એકવાર બનાવીને આ જગ્યાની માલિપા નો રખડાવું તેથી તું મેલડી નો હોવા. પણ વાત એટલી રે, હું મેલડી એટલી મંડાણની વાત માંડું કે જાવ આજથી 36 દિવસનો મારો સમય રે. 36 દિવસની માલિપા તમે જે કામ બોલ્યા ને કામ કરીને જો પાછી તમારા ઘરે આવીને ઊભી રહું તો માનજો ખામા કાંઠાની વહતડીની મેલડી બોલી હતી બાપ. વાત ઈ રે કે 36 દાડાની માલિપા તમારું કામ કરીને પાછી આવું એટલે મને મેલડી ના થાનક દઈને બેહાડવી પડે અને મને પૂંજવી પડે. તેથી મારી જોગમાં મેલડીને સાહેબ કઈક વાતું રાખવી હતી, માડીને કીધું. તેથી માડીના મોઢામાંથી નીકળ્યા હતા શબ્દો, માડી કદાચ 36 દાડાની માલિપા મારું કામ કરીને પાછી આવી ને તો કદાચ મારું કુટુંબ માને કે ન માને, બીજા કોઈ માને કે ન માને, પણ મારા દીકરાને ઝાપટ ઠોકીને કહીશ કે મરીશ ક્યાં સુધી મેલડીને મૂકી દઉં તારી માં. માડી અમે અમારો જે પરિવાર છે ને મરશું ક્યાં સુધી મેલડી તને મૂકી, પછીની અમને ખબર નથી. તેથી વાત માંડીને મારી મેલડીએ કીધું કાંઈ વાંધો નહીં, વાટ જોવો 36 દાડાની માલિપા. જો કદાચ તમારું ગમે એવું દુનિયાનું ધારેલું કામ છે ને એ તમારા બધાય કામમાં આટો મારી અને તમારા આંગણે આવીને પાછી ન ઊભી રહી જાવ ને તેથી તો જગતના ચોકની માલિપા વહતડીના હામા કાંઠાની મેલડી છે. સાહેબ 36 દિવસનો જે સમય હતો એ 36 દાડાની માલિપા મારી હામા કાંઠાની મેલડી જે કામ સીંધ્યા હતા ને પૂરું કરીને પાછી આવીને ઊભી રહી ગઈ હતી કે ભાઈ મારો વ્યવહાર મને આપી દેવો. 36 દાડામાં બધા કામ કર્યા ને પછી મારી મેલડી ને બેહાડી છે.
તેથી બેઠીને તેથી મેલડી બોલી થી કદાચ રંગ શની એમાંથી રાજા બનાવીશ. સાંભળભાઈ આ તારો છે ને એમ મારોય છે. એ કોઈ દાડો જો કદાચ અવળા માર્ગે ડગલું માંડવા દઉં તેથી વહોતડીના હામા કાંઠાની હું મેલડી નો હોબા. જગતમાં મારી મેલડી મળી જાય, મારી મેલડી મળી જાય, મળી જાય અને માણાના ઓશિયાળા રવા દે નહીં રવા દે. જગતમાં મારી મેલડી બાવડા જાલે જાલે પશિયન કમો દે મરવા દે નહીં મારી મેલડી મરવા દે નહીં. સાહેબ મેલડી આવ્યા ને હૃદયની માલિપા સાહેબ તેથી રાજુ ભવાની ગિલકલાટ ઉગ્યો હતો કે મારી મેલડી આવ્યા છે. કદાચ જો મારી મેલડી આવ્યા હોય ને તો મારી મેલડી પાસે મારી મેલડીનું થઈ જવું છે સાહેબ. ભૂતોનો ભવિષ્ય શરીર છે ને સાહેબ પંચ તત્વનું છે. 24 કલાક થાય એટલે બધું એનું જે શરીરમાંથી જે કાંઈ આપણો મળમૂત્ર કે સાહેબ બધું સમય પૂરું પાડવું પડે. મેલડી આવ્યા ને તેથી મારી મેલડીએ કીધું હતું કે મારા રાજ્યા તારી વેળા તો વાળવા આવીશું, પણ સાંભળ જગતના ચોકની મારી પાસે મારી મેલડીનું થવું છે તો મારી તારું થઈ જવું છે. કહું એમ કરવું કે મારી તું કે એમ કરવું છે. આ જગ્યાની મારી પાસે મેલડી બોલી હતી. રાજ્યા હાથથી મારો જા, પણ મારી મેલડીની 1,500 નો છૂટે ને ક્યાં સુધી તારા કામના તારા ગામના પાદરના જાડવાનો જોતો જા. હું મેલડી તને કહું છું સાહેબ, જ્યાં સુધી મેલડીની 1,500 નથી છૂટી ને સાહેબ ક્યાં સુધી એના ગામના જાડવા નથી જોયા. મૂળ વાત ઈ કરતો તો સાહેબ તેથી મેલડીનું થવા માટે સાહેબ આને જગતમાં થઈ ગયું હૃદયમાં મારા આંગણા સુધી મેલડીએ ધક્કો ખાધો છે ને કદાચ મેલડીનો થાવું છે ને કદાચ મેલડી હાટું જે કરવું પડે ને કરી નાખવું છે. માણા જમીનમાંથી ઓટો બનાવે એની ઉપર જુવારા વાવે, પણ તેથી પહેલી નવરાત્રી માતાજીની આવી ને તેથી મેલડીનું નામ લઈને હાથની માલિપા જુવારા રોપ્યા છે. મેલડીનું નામ લઈને હાથની માલિપા મેલડીના નામનો કળો થાપીને બેઠો રાજુ ભુવો મેલડીને સામે માડી લે તારી સામે બેહી ગયો કળો થાપીને તારું થઈ જવું છે. મારી મેલડી કે કદાચ મારા રાજ્યા આજ કદાચ મારા ચીંધેલા ને મારા ચિતરેલા આજ કદાચ માર્ગે હાલે છો ને તારા હાથની માલિપા કળો થાપ્યો છે, તારા હાથની માલિપા જુવારા તે ઉગાર્યા છે. પણ 9 દી મારો થઈને મારી સામે બે જોઈ 9 દાડાની માલિપા સાહેબ આ પંતના શરીરની માલિપા એ એક ટકો ડાઘ પડવા દઉં કે એમાં કઈ બીજો ફેરફાર થવા દઉં તેથી હોહતડીના હામા કાંઠાની મેલડી નો હોતા. સાહેબ 1 નહીં 2 નહીં 3 નહીં 5 નવરાત્રી મેલડીની પાસે કરી હાથમાં જુવારા વાવ્યું કે મેલડી તારો છો તારો બનાવી. આ વસ્તુ ન થાય સાહેબ કોઈથી. 9 દિવસ સુધી મેલડીની સામેલી ઊભું નહીં થવાનું એટલે સાહેબ સાહેબ જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય, જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય પછી 9 નહીં કદાચ 9 મહિના બેહી જાય ને મેલડી કે ડાક પડવા દઉં તેથી જગતમાં હું મેલડી નો હતો. 9 દાડા માતાજી જગતમાં જોગમાં માના હાથમાં જુવારા વાવે કળો થાપે માતાજી મેલડી નો હાથની મેલડી. 9 દાડા માતાજીના 9 નોરતા પૂરા થાય એટલે 10મા દાડે દીકરીઓનું પૂજન કરે ને મારી મેલડી રાજી મેલડી કેને એમ દીકરીઓનું રાજી કરે છે. સાહેબ હાવ
હવે એમના મેલડી નથી મળી ગઈ. ભૂખ્યા હોવાડે ભોંય પથારી કરાવે ના દેહની ખાઈલ ઉતરાવે સાહેબ. ભૂખ્યા હોવાડે ભોંય પથારી કરાવે દેહની ખાઈલ ઉતરાવે ને આટલું કરતાય મારી મેલડી કે કદાચ મારા નામને નો ભૂલ પછી જો કદાચ જગ્યાની માલપા ન્યાલ નો કરી દઉં તેથી હામા કાંઠાનો ધર્મ હું મેલડી નો હોતો. સાહેબ હાવ એમના મેલડી નથી મળી જતી. એક દી ભાઈ હું મેલાવે એક દી પરિવાર મેલાવે મેલાવે અમારી મેલડી મેલાવે. મારી મેલડી મળે મળે પછી પરિવાર આપે ભાઈઓ આપે મેલડી આપે. સાહેબ મણહાઈ મેલડીના નામના જુવારા રોપ્યા તેથી 5મા વર્ષે મારી મેલડી હામા કાંઠાનું ધર્મ વહોતડી થી ધક્કો ખાઈને કહી ગઈ મારા રાજ્યા એ મારા ચિતરેલા ચીલે ઉભો રહેજે. કદાચ એક નહીં કદાચ આ દાદરો 51 કારણ સડી જાય ને જો એક પલવારની માલપા નજર ફેરવું ને આઈને ધરબી નો દઉં તેથી તારી ભક્તિની માતા મેલડી નો મારી મેલડીના નામનું ભજન લાગી ગયું. રાત દાડો બસ મેલડી મેલડી દેખાય ને આજની તારીખમાં હજી મેલડી મેલડી. આજની તારીખમાં મેલડી મેલડી છે. કદાચ કોઈ દુખીઓ આવી અને કદાચ એકવાર દાદરો સડી જાય ને મારી મેલડી કે કદાચ જો દુઃખનો અમર પ્યાલો કરીને પી ન જાવ તો જગતના ચોકની માલિપા હું વહતડીના હામા કાંઠાનું ધર્મ મેલડીનો હોતા. વ્યવહાર હોય ને ભેગું કરાવ્યો. માતાજીનો બીજો નવચંડી યજ્ઞનું આયોજન માતાજીની પત્રિકા છપાવવાની માતાજીની રજા લેવા બેઠા ને માતાજી મેલડી પણ રજા લેવા બેઠા ને છે. પહેલો હુકમ વયો ગયો, બીજો હુકમ વયો ગયો, ત્રીજા હુકમે મેલડીએ રજા આપી. ત્રીજા હુકમે જયારે હવનની રજા આપી માતાજીએ પત્રિકા છપાવવાની રજા આપી તઈ મનમાં લો વિલંબ થતો હતો. મેલડીએ ત્રીજા હુકમે રજા આપી. કાઈ વાંધો નહીં, મેલડી રજા તો આપી છે ને. રજા લઈ અને રાત્રિ નીંદર કરી સવારે વહેલા 4ના પરોઢીએ રાજુભાઈ એના પપ્પાને લઈને અહીંથી ઉપડ્યા છે. બાઇક લઈને અમદાવાદ વટાવી અમદાવાદ બહાર નીકળતા ભાઈલા મોગલમાના મંદિર પાસે પહોંચતા ગાડી સ્લીપ ખાઈ છે. દાદાને વાગી જાય માથામાં હેમરેજ આવે છે. તાત્કાલિક દવાખાને પોગાડે છે. પણ જે તે સમયે સાહેબ વાગ્યું ને તે વખતે એને રાજુભાઈને મનમાં ઓરતો આવ્યો કદાચ મારા બાપાને વાગ્યું છે મારા પપ્પાને, કદાચ ભાઈલાના પાદરમાં મોગલમાના મંદિર પાસે ઊભા છે. પણ એ જોગ માયા, હું તો મેલડી વાળો છું, હું તો મેલડી વાળો છું. જોજે હો મારી લાજ રાખશે તેથી આભાવ સાહેબ એને કહેવાય ને હૃદયની માલિપા એવો આભાસ મારી જોગમાયા માંગલે કરાવ્યો. દુનિયાની માલિપા એ મેલડીની હારે વખતડીથી હું માંગલ સૌ કદાચ તારા બાપને કમો તે મરવા દઉં તેથી જગતના ચોકની માલિપા હું માંગલ ન હોગા. પહેલા હોસ્પિટલમાં લઈ જાય, ત્યાંના ડોક્ટરે કીધું કે આને હેમરેજ છે, કોઈ સંજોગ નથી, બસ એવા સિરિયસ કેસ છે, આને
તાત્કાલિક અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તાત્કાલિક અમદાવાદ સિવિલમાં લાવ્યા. ડૉક્ટર સાહેબે કીધું કે હેમરેજ છે, આનું ઓપરેશન તો ન થાય, પણ કરીએ તો આમાં બસવાના ચાન્સીસ નથી. કોઈ કાળે આ કેસ બસે એવું અમને લાગતું નથી. તેથી માતાજી મેલડીને સામું બેહી ગયા. ભગવતી માંગલે કંઈક આભાસ કરાવ્યો હતો ને, તેથી ભગવતી માંગલને કીધું કદાચ મેલડીને હારે જો હોનું વહોતડીના થડાની માલપા મળી તો આજ અહીંયા વહોતડી વાળી મેલડી બેઠી છે ને, તને અહીં બેહાડી છે. પણ કદાચ અમારું મરી ગયેલું મળદું છે એને ઘરે લઈ આવી ને, તેથી જગતના ચોકની માલપા મારી માંગલ બોલી તો કહી દે તારા ડોક્ટરને જે થાય એ કરવા મળે. સાહેબ ઓપરેશન ની રજા આપી, એનું ઓપરેશન ચાલુ કરાવ્યું. 11 કલાકે રાજુભાઈના પપ્પા ભાનમાં આવ્યા. પણ મારી માંગલ કે કદાચ મળદા થઈ ગયા હોય, જેના ડોક્ટરો હાથ ઊંચા કરે ને જો મળદા નહીં બેઠા કરીને ઘેરે પાછા ન લઈ આવું, તેથી જગતના ચોકની માલપા વહાતડીના થડાની માલપા હું માંગલ નો માતાજી માંગલને બેહાડ્યા. આરવારે જ બેઠા છે, આ બધા દર્શન કરો છો. વાત પૂરી કર્યા પછી માતાજી માંગલને બેહાડ્યા. જગતના ચોકની માલિપા જે તે સમયે સાહેબ મેલડી ઉગ્યા ને, તેથી રાજુભાઈને પૂછવામાં આવ્યું હતું મેલડી વહોતડી અમે જોયું નથી, હામો કાંઠો અમે જોયો નથી, તો તને ગોતવી કેવી રીતે? તેથી મેલડીએ કીધું હતું કદાચ મારું નામ લઈને વહી આવો, એ કદાચ મારા થડા સુધી જો હું પગાડું નહીં, તેથી વહોતડીના હામા કાંઠાનું ધર્મ હું મેલડી નો હોવા. સાહેબ વહોતડી ક્યાં આવ્યું એ રાજુ ભુવાને ખબર નહીં, હામા કાંઠાની મેલડી ક્યાં આવી એ એને ખબર નહીં. પણ મારી મેલડીનો ભેટો થાય ને મારી મેલડી કે કદાચ મારા થડા સુધી ન લઈ જાઉં તો જગતના ચોકની માલિપા હું હામા કાંઠાનું ધર્મ મેલડી નો હોવા. અહીંયાથી નીકળ્યા માતાજી મેલડીના દર્શન કરવા માટે. માતાજી મેલડીને ગોતવા સાહેબ ગોતતા ગોતતા વહોતડી પહોંચ્યા. હામા કાંઠાની મેલડી પાસે ગયા ને પછી અમુભાને મળ્યા. અને અમુભાને રાજુભાઈ વાત કરી કે ભાઈ આવ્યો ઘટના બની ગઈ છે, મેલડી આવી રીતે મને ઉગી છે, આ સાચું છે? તેથી મેલડીના થડે અમુભાઈએ માતાજી મેલડીને રજા લીધી ને મેલડીને પૂછો મળી આ માણસ આવ્યો છે, વાત કરી સાચી? તેથી મારી મેલડીએ કીધું કે વાત ને સાચી, હું મેલડી ઉગી. પછી અમુભાઈએ સાહેબ ચાંદલો કર્યો ને રાજુભાઈના ગુરુ બન્યા. જગતના ચોકની માલપા મેલડી ઉગી હામા કાંઠાની સાચી વાત. રાજુભાઈના ગુરુ છે અમુભાઈ, જ્યાં ફોટો માર્યો છે ને અમુભા વહોતડી મેલડી મને પૂવા રાજુભાઈના ગુરુ છે, તેથી એને ગુરુ બનાવ્યા. એ સાહેબ મનનો ઓરતો હોય ને, કદાચ ઓરતો લઈને માણા નીકળે ને જે ઓરતો પૂરો કરવા ઉતરી ન જાય, તેથી મારું હામા કાંઠાનું ધર્મ મારી વહોતડી વાળી મેલડી નો. બાબડું ચાલ્યું સાહેબ 18 વરણ 18 આલમ સાહેબ અહીંથી આજુબાજુમાંથી આજુબાજુના ગામડોમાંથી હરેક જિલ્લામાંથી અહીં માણસો આવે છે. ભારતના ખૂણે ખૂણેથી અહીં સુધી આવે છે, પણ અહીં નહીં સાહેબ વિદેશની ધરતીમાંથી એટલું મણ અહીં મેલડી સુધી આવે છે. કદાચ કોઈક દુઃખ લઈને આવ્યું છે, કોઈ વર્તો લઈને આવ્યું છે, કદાચ દુઃખના આહુડાનો અમર પ્યાલો કરીને જો અહીંયા કદાચ મારી મેલડી કે હું રાજુ ભુવાની ભક્તિની માતા બેઠી છું ને એનો અમર પ્યાલો કરીને પી ન જાવ ને, તેથી તો જગતના ચોકની માલિકો વહોતડીની હામા કાંઠાની મેલડીનો.
ફોટા જોઈશું ઉપર જઈ દર્શન કરીએ કે એક ગાડી ભરાય એટલા ફોટા છે. ફોટે ફોટે એક વાત પડી છે મેલોડીની છે. માતાજી મેલોડીમાંની દયા, રાજુ ભુવાના ઘરે માતાજી મેલોડીની કૃપા છે ને માંગલમાં આવ્યા 21 વર્ષ થયા સાહેબ. 21 વર્ષથી માંગલમાં આવ્યા પછી એના ઘરને કોઈ દાડો તાળું નથી લાગતું સાહેબ, કોઈ દાડો તાળું નથી મારતા. એક દી હોય, બે દી હોય, 5 દી હોય, અઠવાડિયું હોય, ક્યાંય જવું હોય તો એ બધું ખુલ્લું મૂકીને જ એમના વૈયા જાય. 21 વર્ષ છે આજે કોઈ જગ્યાએ તાળું નથી માર્યું એને. કારણ કે મારી માંગલ કે હું અહીંયા આવીને બેઠી છું, જગતના ચોકની માલી પર તાળું મારવાની જરૂર ન પડવા દો. કદાચ કોઈ આવે કમટીઓ એ દરવાજાની બહાર નીકળવા દઉં તેથી જગતના ચોકની માલી પર હું માંગલ ન ઉભા. જગતમાં મારી મેલડી મળી જાય અને રાજા બનાવે અમારી હામા કાંઠાનું ધર્મ મેલડી. મારી હામા કાંઠાનું ધર્મ મારી મેલડી રમે છે સાહેબ. એના વર્તાનું ધર્મ છે રાજુ ભુવાનો. આજે પણ દી ઉગે આંખ ખુલે એટલે જીવ ઉપર પહેલું નામ મેલડી નું હોય છે. બસ મેલડી સિવાય બીજી વાત નહીં. બસ તું હી મેલડી, તું હી મેલડી, તું હી મેલડી. એ સાહેબ હૃદયમાં ઉતરી ગઈ મારી હામા કાંઠા વાળી મેલડી છે ને એના ધબકારે ધબકારે ઉતરીને ઊભી રહી ગઈ છે. કોઈ વેળા હોય કે સંજોગ બને ને કદાચ મેલડી નો એ દાણ ન દેખાય ને સાહેબ તેથી આયતમાં રોતો હોય ને મેલડી સાંભળતી હોય સાહેબ. હું રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે, મારી હામા કાંઠાની મેલડી વિના મારો રુદિયો રોવે. રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે, રુદિયો રોવે રે મારી હામા કાંઠાની મેલડી વિના રુદિયો મારો.